ગાંધીનગરમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે. તો સરગાસણમાં એક પુરુષે પોતાના હાથે જ પત્નીને ગળે ટૂંકો આપ્યા બાદ પોતાના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી પરિવારના 2 સભ્યોની પૂર્વપૂર્વક હત્યા કરી હતી. તો આ ડબલ મર્ડરને અંજામ આપી યુવકે પોતાના હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી હતી. તો આ બનાવની જાણ થતાં સરગાસણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો મળતી માહિતી મુજબ ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા અને સલૂનની દુકાનમાં નોકરી કરતા હરેશભાઈ કનુભાઈ વાઘેલાએ કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષના દીકરા અને પત્ની આશાબેનની હત્યા બાદ આધેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ ગુજારી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. તો પત્નીની હાલત ગંભીર છે અને તેને સિવિલ સારવારમાં હેઠળ છે. તો બેભાન અવસ્થામાં છે. તો આ પગલું ભરતા પૂર્વે તેણે એક સુસાઇડ નોટ લખી છે કે શેરબજારમાં દેવું થતાં પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.